નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ભરતી બોર્ડ દ્વારા જે તલાટી મંત્રીની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. સૌપ્રથમ વાત કરીએ તો આ ભરતી છે તે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે તલાટી કમ મંત્રી, અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા જે છે એ મિનિમમ 18થી લઈને 35 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર છે એ અહીંયા ફોર્મ ભરી શકે છે, અને ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. હવે આ ફોર્મ ભરવાની જે તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 15/5/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. હવે આ ભરતીમાં જગ્યા કેટલી છે તો તલાટી કમ મંત્રીની આ ભરતીમાં કુલ 238 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. હવે આપણે મેઇન ટોપિકની વાત કરીએ તો આ ભરતીમાં લાયકાત શું રાખવામાં આવેલી છે. તો મિત્રો, આ ભરતીમાં જે છે એ સરકાર માન્ય કોઈ પણ સંસ્થામાંથી કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ. આ સાથે કોમ્પ્યુટર ઓપરેટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ, અને આ સાથે ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. પણ મિત્રો ખાસ સાંભળજો કે ઉમેદવાર છે તે વિકલાંગ હોવો જરૂરી છે. એટલે કે આ ભરતી જે છે એ સ્પેશિયલી વિકલાંગ ઉમેદવાર માટે બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, જે તમારા મિત્રો ફિઝિકલ હેન્ડીકેપ હોય અને ગ્રેજ્યુએટ હોય તો એ લોકો માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. તો એના સુધી આ વિડીયો શેર કરવા વિનંતી. આ વિડીયો બનાવવાનું ખાસ કારણ તો એ છે કે ઘણા લોકોના મને મેસેજ આવ્યા હતા કે તલાટી મંત્રીની ભરતી છે બહાર પાડી દેવામાં આવી છે. તો બહાર પાડી દેવામાં આવી છે, વાત સાચી છે, પણ જે ભરતી બહાર પાડવામાં આવી છે એ ફિઝિકલ હેન્ડીકેપ માટે, એટલે કે વિકલાંગ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે નોર્મલ ઉમેદવાર માટે જે છે એ હજી ભરતી બહાર પાડવામાં આવી નથી. એ ટૂંક જ સમયમાં છે એ ભરતી બહાર પાડી દેવામાં આવશે. તો આઈ હોપ કે તમને આ માહિતી ગમે છે, તો તમારા મિત્રો સુધી શેર કરો, અને હજુ સુધી જે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.